મોક્ષ દૂર નથી. સત્સંગમાં બસ માત્ર આટલું કરવાનું છે. ભગવાનની મરજી અને રુચિ તથા તેમનો રાજીપો, માન અને અહંકાર ઉપર પૂજ્ય જાનમંગલ સ્વામીનું પ્રેરક પ્રવચન. સત્સંગની અંદર બહુ અભ્યાસક્રમ મોટો લાંબો નથી. બહુ જો આપણે સમજાઈ જાય કે ભગવાનનો રાજીપો, આશીર્વાદ, એની મરજી ને રુચિ પ્રમાણે આપણું જીવન બની જાય, બધું આવી જાય. પણ માણસ પોતે જયારે સત્સંગમાં આવે છે ત્યારે ધ્યેય લઈને આવે છે, પણ ધ્યેય જયારે ચુકાઈ જાય છે ને ત્યારે સત્સંગની અંદર પણ એને શાંતિ થતી નથી. એટલે મહારાજ આમાં જાણપણું આપે છે આપણને કે જે સત્સંગી થઈને કોઈ પ્રકારનું માન રાખવું નહીં, કોઈને માન ન રાખવું જોઈએ, કોઈ ધર્મવાળાને ન રાખવું જોઈએ, સાધુને કે ગરસ્ત હોય. માન છે ને એ માણસને વિક્ષેપ કર્યા કરે છે, અશાંતિ કરે છે, ઉદ્વેગ કરે છે. ભગવાન સ્વામિનારાયણ લોયાના 5ના વચનામાં લખ્યું કે આ સત્સંગની અંદર અક્ષર પાયો કોનો છે? ગુણાતીતાનંદ સ્વામી લખ્યું, કોટી જપ કરીને, કોટી દાન કરીને, કોટી વ્રત કરીને, કોટી યજ્ઞ કરીને જે ભગવાનને સંતને પામવા થાય તે આપણને મળી ગયા છે. મારે જે લખ્યું, સર્વે સાધનના ફળ રૂપા સત્સંગ છે. આવો સત્સંગ આપણે મળ્યા પછી પણ જો આપણે શાંતિ ન થાય ને કોઈક વાર સત્સંગ છોડવાનો વારો આવે, એનું કારણ મુખ્ય માન છે. આ વચનાવત શાસ્ત્રી મહારાજે 1993 સંવંત 1993 સારંગપુરમાં સમજાવ્યું છે, ફૂલદોલના સમયમાં. અને શાસ્ત્રીજી મહારાજ બોલ્યા, શાસ્ત્રીમાં કોઈ ઓર્ડિનરી પુરુષ નહોતા, અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિદ્વાન હતા. જે વ્યક્તિ 20 વર્ષમાં ના ભણીને 2 વર્ષમાં ભણી ચુક્યા, એમના ગુરુને સત્સંગ કરાવી દીધો, રંગાચાર્યને. એ શાસ્ત્રી મહારાજ આ BAPS સંસ્થા સ્થાપીને એ આ વચનાવતની અંદર આપણને સમજાવે કે આ વચનાવત જો ત્યાગી હોય કે ગરસ્ત હોય, આ વચનાવત પ્રમાણે નહીં કરે ને જીવન, તો 5 વર્ષે 25 વર્ષે એને સત્સંગમાંથી જવાનો વારો આવશે. માન છે ને એમાંથી ઈર્ષા ને ક્રોધ ઉત્પન્ન થાય છે. મહાન ભક્તો બધા થઈ ગયા, એ બધાને વિક્ષેપ આને લઈને થયો છે અને સત્સંગમાંથી છોડવાનો વારો આવ્યો. એટલે મહારાજે લોયાના 5ના વચનામાં લખ્યું, અચ્છળ પાયો કોનો છે આ સત્સંગની અંદર? અચ્છળ પાયો જેને ચલાયમાન થાય જ નહીં. તો મહારાજે લખ્યું, જે દરેકના ગુણ લે છે, કોઈનો અવગુણ લેતો નથી ને, એનો પાયો અવિચળ છે. એમાં નથી લખ્યું બહુ વચનાત્મકનું જ્ઞાન હોય, પારાયણો કરતા હોય, શાસ્ત્રીઓને પુરાણી હોય, મંદિરના વહીવટ કરતા હોય કે જૂના હોય, દાસ થઈને રહેવાનું છે. આ સત્સંગમાં આવ્યા પછી આપણે બધાને કયું મીડિયમ રાખવાનું છે? દાસ મીડિયમ રાખવાનું. સેવા કરો, દાસ થઈને કરો, કથા કરો, દાસ થઈને કરો, કીર્તન ગાઓ, દાસ થઈને કરો. આ તો કચરો વાળતો હોય ને આમ દાસ લાગે. 2 શબ્દ કોક બોલે ને એના મોઢા પર ઝાડુ મારે એટલે તું વાળ મૂકીને ભાગી જાય. દાસ થવું ને લાચારી નથી, ખુમારી છે. પ્રમુખ સ્વામી મારે પૂછ્યું, તમને શું થવું ગમે? બાપા કે મને દાસ થવું ગમે, અને દાસ થઈને રહ્યા છે. આ માન એક એવી વસ્તુ છે ને માણસને અંત બનાવી દે. એને ખબર નથી કે આપણા જીવનમાં કરવાનું શું છે. એટલે શ્રીજી મહારાજ કહે છે, રૂપનું માન આવે. તેના માન આવે? બીજા ધનનું માન આવે, પૈસાનો મદ ચડે. પદ મળે ને એટલે માણસને મદ આવી જાય. કોઈ પણ જોજો, ગામના વહીવટ કરતા હોય, જિલ્લાના કરતા હોય. અમે એક સોસાયટીમાં મંદિર કરવું હતું ને, બહુ જ મોટા માણસ પૈસા વાળા મને કે અમારે સોસાયટી મંદિર ન કરતા, ઘોંઘાટ વધી જશે. મેં એને સ્પષ્ટ કહી દીધું, મેં કીધું તું જો ગરીબ હોત ને તો મંદિર વાળવા આવ્યો હોત અને પાયા ખોદવા આવે. તારે ઘરે પૈસો છે ને એટલે ભગવાન થી દૂર જાશો, પણ યમરાજા થી નજીક જાશો. કોઈ પણ હોય માણસ, પૈસો આવે, કળાઓ આવે, આપણી અંદર રૂપ આવે, કોઈ પણ આવે, એનું માન ન આવવું જોઈએ. શોધી આવ્યો તું સત્સંગ મારે ભજવાને ભગવાન, આવ્યો તે તારા અંગ મારે નોતા મોટપ માન. સૌ સંત ને શિષ્ય નામતો રે, થઈ દાસનો દાસ. ગુણ ગોવિંદજીના ગાવતો રે, જગથી થઈ ઉદાસ. તે તો ગયું તારી ગાંઠનું રે, બીજું પેઠું પાપ. આપણે સત્સંગમાં એન્ટ્રી પાડીએ છીએ. અમે સાધુઓ હોય, કોઈ પણ સ્વામિનારાયણ સાધુ હોય, શેના માટે ઘર છોડ્યા છે? કલ્યાણ માટે. કોકને ધ્યાન રાખવા છોડ્યા છે કે આપણા કલ્યાણ માટે આવ્યા છીએ? અમે દુનિયાનું ધ્યાન રાખવાળા ભગવાન બેઠા છે. દરેકને કર્મનું ફળ આપે છે ભગવાન. આપણે આપણું કરવા આવ્યા. લવન બાદશાહ બેઠા હતા, યોગી બાપા કહેતા, 2 દાઢી રાખે અને બાદશાહે પૂછ્યું લવાને, એનું આશીષણ કહેવાય કે મારી પર હેત કેવું છે? કે તમારી ઉપર તો બહુ જ હેત, તમે કયો એમ કરું. તો કે આપણી બેની દાઢી સાથે હળગે તો કોની પેલા કોની ઓલવે? કે મારી દાઢીને 2 લહરકા મારીને પછી તમારી આખો દાડો ઓલવું. ત્યાં નિભાડો છે કુંભારનો આખો દાડો હળગ્યા કરે. પેલા આપણું કરવા આવ્યા છીએ. આપણે આપણું હંચવાય નહીં એટલે માન આડું, આપણે ખોટું લાગે, મન દુઃખ થાય, પછી સારા માણસો આપણને ખરાબ લાગવા મળે. આજે માણસ બહુ મોટા માણસ થઈ જાય, નાના ને ગણી નહીં. દરેક જીવ પ્રાણી માત્રમાં ભગવાનનો વાસ છે. કોઈનું અપમાન કરવું નહીં, કોઈને સુધારવાને હરખા કરવાની એ આપણો ધર્મ નથી. ભગવાન બેઠા છે મહાન પુરુષો, આપણે આપણું કરવા આવ્યા છે. અમે સાધુ થયા છીએ તો અમે કઈ પાવર વાપરવા ઘરેથી નથી આવ્યા. અમે તમારા બધાની સેવા કરવા મા બાપે મોકલ્યા છે, ઓર્ડર કરવાની. અમારામાં ઈર્ષા, માન, ક્રોધ એ ના જાય
તો હું મિલિંગ અમે ઘર મૂકીને આવ્યા. તમારો દીકરો 10 વર્ષ ભણ્યો અને આ ભાઈનો સ્કૂલે ગયો જ નથી. વાંચતા તો બેને નથી આવડતું. શું ફેર પડ્યો કયો? 10 વર્ષ ભણ્યો લાભ શું છો? એમ જે સત્સંગમાં નથી આવ્યા અને સત્સંગમાં આવે છે, બેના લેવલ એક હોય તો સત્સંગ કરવાનો આપણે લાભ શું છો? અહીંયા બધો કચરો મૂકવા આવી છે. તમે બધા બેઠા છો, બૂટ પહેરીને બેહો તો મજા આવે? હતપત થયા કરે સંપલ બૂટ પહેરીને પાલુઠી વાળો. એ બહાર કાઢવા ના હોય. તમારા 1000 પાઉન્ડ ના બૂટ હોય તો બહાર જ કાઢવા પડે. એ 10 રૂપિયાની ટોપી હોય તો અંદર લાવી શકો તમે. એમ તમારા હોદ્દા, તમારી કળાઓ, તમારા પૈસાઓ, તમારી આવડતો, અમારી કે તમારી, એ બધી બહાર. ભગવાનના દરબારમાં નહીં. અહીંયા દાસ થવાનું. દાસના દાસ થઈ જે રહે સત્સંગમાં, ભક્તિ એની ભલી માનીશ રાશી છે એના રંગમાં. ભગવાન કે છે, શ્રીજી મહારાજ બોલ્યા, ઢોલિયાના સત્સંગી હોય ને એ અહીંયા બેહો, અને સત્સંગીના સત્સંગી હોય ને એ સભામાં જઈને બેહો. શ્રીજી મહારાજ ઢોલિયા પર બેઠા, અક્ષર ઓડી. બધા દરબારો હરિભક્તો બેઠા છે. મહારાજ એમ તો તમે ઢોલિયાના સત્સંગી, કારણ કે તમે ઢોલિયા પર છો. શ્રીજી મહારાજ ઉભા થઈને ગયા. મહારાજ કે ઢોલિયાના સત્સંગી ઢોલિયો હાંચીને બેહજો. હું તો સત્સંગીનો સત્સંગી છું ને, તે સભામાં જઈને બેહીશ. ત્યારે બધાને ખબર પડી. એમ આપણે દરેકના દાસ, દરેકની સેવા, નમ્રતા, એ આપણા જીવનના સારામાં સારા ગુણ છે. એ મહારાજ આમાં કે છે કોઈ પ્રકારનું માન રાખવું નહીં, કોઈ પ્રકારનું. સનકાદિકોને 24 અવતારમાં અવતાર ગણાવ્યા. એની ભગવાન આગળ વરદાન માંગ્યું કે એમની બાળક રહી, જેથી કરીને બ્રહ્મચર્ય પડે અમારું કાયમ, યુવાની ન આવે, અમારે સ્વરૂપ બાળ સ્વરૂપ રહે. એ 4 સનકાદિકો વૈકુંઠમાં ભગવાનના દર્શન કરવા ગયા. અને જય ને વિજય, 2 પાર્ષદો ભગવાન વિષ્ણુના ગેટ ઉપર ઉભેલા ચોકીદાર તરીકે. ભગવાને ચોકીદારની જરૂર ન પડે પણ સેવા આપી. સનકાદિકો આવ્યા ને, કારણ કે હાવ નાના હોય ને એટલે કપડા બહુ નહોતા પહેરતા. પહેલાના જમાનામાં તો 15 વર્ષ સુધી ચડ્ડી જ નહોતા પહેરતા લોકો. અત્યારે જન્મીનેથી ડબલ ચડ્ડીઓ પહેરાવે. એટલે સનકાદિકો હાવ નાગા પૂગા આવ્યા, બિચારા નિર્દોષ કહેવાય. અને કે હું આવ્યા છો? કે ભગવાનના દર્શન કરવા. કે લુગડાના ઠેકાણા નથી, હાવ નાગા પૂગા આવ્યા, જાઓ અહીં દર્શન નો. સનકાદિકોએ શ્રાપ આપી દીધો કે આ ઉભા રહેવાના લાયક જ નથી, જાઓ અસુરો થઈ જાવ. હવે એને આમાં શું હોય, સા કરતા કેટલી ઊની કહેવાય. હવે એને આ બધો કેસ હાથમાં લેવાની જરૂર હતી? બેસો, હું ભગવાનને કે ભાઈ 4 જણા આવ્યા છે ને કપડા નથી પહેર્યા, તમે કહો તો આવવા દો. હું કામ આ બધું એને લઈને ઠેઠ વૈકુંઠ માંથી પડ્યા. માણસ દાદરો ચડતો પડી જાય પણ અગાસીમાં જ પડે કેટલો એ કહેવાય. કે ધામમાં ગયા પછી પડ્યો ભાઈ. જો આ બધા કેસ હાથમાં લઈ લે, ઉપલી કોર્ટ માફ કરે પણ નીચલી કોર્ટ માફ નથી કરે. મહાન પુરુષો તો માફ કરી દે આપણને, પણ જો એને વિક્ષેપ આવી ગયો બરાબરનો, દુઃખી થયા. એટલે કોઈનું અપમાન ક્યારેય કરવું નહીં. માન તો બહુ ખરાબ છે, માન રખાય જ નહીં, કોઈ દાડો ન રખાય. પણ બાપાને કોઈ માન નહીં. 60 વાર જાહેર અપમાનો થયા, વિક્ષેપ નથી પામ્યા એ પુરુષ. આ ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, આ બધા પૂજા કરીએ છીએ ને પ્રમુખ સ્વામીની, એ ચાલુ માણસો નથી આપણી જેવા કથાકાર ને આશ્રમો ચલાવે ને 5-25 માણસ વાહે ફરી એટલે ગુરુ થઈ ગયા. જેને અપમાનની જડી વરસી છે ને, કોઈની પર રાગ નહીં, દેશ નહીં, અશાંતિ નહીં, ઉદ્વેગ નહીં, કોઈ નહીં. અહીંયા લંડન ની અંદર બાપાની સુવર્ણ તોલા થઈ 85 માં. ત્યારે હું બાપા જોડે હતો અને સ્વામીનું અપમાન એક ભાઈ રૂમમાં કરી ગયા છે. એની ગેરસમજને લઈને સ્વામીને ન બોલવાનું બોલી ગયા. સુવર્ણ તોલા થઈ તરત જ હાજર. અને રૂમમાં હું બેઠો હતો. સ્વામી મને કે જમાડીને મોકલજો, પાપડ શેકી દેજો, ઘરે લઈ જવા, પ્રસાદ આપજો, જાણી કઈ બોલ. સ્વામી કે મનમાં કઈ રાખતા નહીં તો એની ગેરસમજ છે, બોલે ઉભરો હોય તો. છે દુનિયાના માણસ કોઈ કરીએ કે? તમારે ફળિયામાં આવીને કોઈ ગાળું દઈ જાય ગ્રાઉન્ડમાં, પછી કહેવાય ચા નાસ્તો કરે પછી જવા નથી તમારે. મેથી પાક આપે રૂમમાં પૂરી. કોઈ દાડો કાંઈ નહીં, કોઈનો અભાવ નહીં, અવગુણ નહીં, દ્રોહ નહીં, માન નહીં, મોટપ નહીં, કશું જ નહીં. બહુ નજીકથી જોયા છે. કોઈ ચાલુ માણસને દુનિયામાં કોઈ નવરું નથી હગા બાપની સેવા કરવા. જો એના પિતા પણ ચારિત્રહીન હોય ને તો છોકરાને એની પર પ્રેમ નથી થતો. દુનિયાના લાખો માણસો, આજે કરોડો માણસો બાપા માટે ભાવ ને પ્રેમ, એ બધા ગાંડા છે, બુદ્ધિમતી નથી. કેવું જીવન હશે તારે એટલા માણસનો પ્રેમ સંપાદન કર્યો. સ્વામીની અંદર કોઈ દે માન નહીં, ક્રોધ નહીં, કામ નહીં, કોઈનું વાંકું બોલ્યા નથી, કોઈ ધર્મની નિંદા કરી નથી, કોઈ દે જૂઠું બોલ્યા નથી. આટલી મોટી સંસ્થાના ગુરુ કહેવાય, કોઈ અહંકાર આવ્યો નથી, કશું જ નહીં. બાકી માણસને થોડુંક થાય ને, એક વરરાજો થયો હોય ને, જોજો તમે તે દાડે કેપ કેવો હોય એને, 1 દાડા પૂરતો કે 2 દાડા વધીને, અઠવાડિયા સુધી નવા કપડા પહેરીને ફર્યા કરે, ધંધે લાગીને ભાઈ પૂરું થયું ત્યારે હવે. પણ ફેર ઉતરે નહીં. અમારે સૌરાષ્ટ્રમાં તો પાણી પીવે મોઢું બાજુવાળા લૂછી દે. એટલે એટલી શક્તિ નથી તો હું ખાવા પાણે બૂટે બીજા પહેરાવે ભાઈ. હરિયો ગળી ગયા ઉભા ઉભા રહ્યા, પછી ભલે બીજા સંપલ લઈને ફેર્યા કરે આખી જિંદગી. એટલે હું કરવાના માં બધા ઈગો માણસ ને મોભામાં બહુ મોભા મરી જાય માણસ. અમે છે ને મુંબઈ ગયા ને પારાયણ કરવા, શેઠિયાઓ પધરામણી કરાવે ને, કાઠિયાવાડીમાં ફેર્યા 17 વર્ષ. ત્યાં તો હાકરિયા ને પીપરમેન્ટ ને એવું જ હોય, હાકર ને મોરસ ને પ્રસાદમાં પધરામણીમાં.
આજે પણ હોય છે. અને ત્યાં વળી બદામ ને બધું લાવે શહેરમાં, અમારે કે લાવે ભગવાને ધરાવી લો 10 જણા બેઠા હોય ને કોઈ સામું ન જોવે, પણ આપડી એક ડીશ આવે ને પ્રસાદની બધા સામું જોવે કેટલું લે છે શું લે છે. આપણે પછી જોઈ લીધું હોય એક બદામ લઉં, આપણે ખાયું હોય મુઠ્ઠી ભરીને પણ ભરાય, જાણે કે ભૂખડ ક્યાંથી આવ્યા છે એમ જ કે આપણે એક બે બદામ લઉં કે લો ના બસ. કારણ કે આપણે છે ને માન નડે થોડું, લોકો શું વિચાર છે આપણા માટે. બાબા તો આખી જિંદગી જાહેરમાં જ જમ્યા, બધાની વચ્ચે જમ્યા, કોઈ કાંઈ નહીં. એને ઓપન જીવન એનું. 76-77 વર્ષ સાધુમાં રહ્યા પ્રમુખ સ્વામી મહારાજ, એકલા નાયા નથી, બાથરૂમ બંધ કરી. 2 સંતો હોય ને હોય, 3 સંતો ને બાથરૂમમાં ગરમ પાણી કરી દે, કપડા ધોઈ. એની રૂમમાં 2-3 સંતો હુતા જ હોય, એ જમે તારે સામે બેઠા જ હોય. તમે એટલી સંખ્યામાં બેઠા છો, અહીંયા તમને બેહારે અને થાળ મૂકે તમે સામે, આખું મંડળ થાળ ગાય, બોલો તમે જમી શકશો? અને જમે તોય ઘરે જઈને ફ્રીજ ખોલે કે એપલ છે અધૂરું રે થોડુંક આપણને ખબર. તો આમાં લપસે જો કીચડમાં પડે ને તો જોઈ લે, પેલા કોઈ ભાળી નથી ગયો ને કપડા બગડે ને વાંધો નહીં, પેલા કોઈ ભાળી ન જાય ને તો અડધું દુઃખ હળવું થઈ જાય. ઘણા નથી કહેતા બધાની વચ્ચે કહેવાય, મને એકલા કેવું છું એમ થાય આપણને. આપણે છે ને બધે બહુ નડે છે, વેવાયમાં જમાયમાં આ કન્ટ્રીમાં તો સોરી કહેવામાં માણસને હું વિટામિન બળી જાય છે આપડા. સોરી કહેવા શું વાંધો, હું તમને 1000 વાર સોરી કહું, લો દંડવટ કરું, હું મને શરીરમાં કઈ ઓછું થઈ જવાનું શક્તિ મારી કેટલું બોલી છે, સોરી બોલો ને થોડી. હું સોરી કહું છું, તમે કોણ છો? આપણે ભગવાન થી સોરી કહેવામાં નડે. અમુક ને બહુ માન સલકાય, વખાણ બધાને ગમે, બહુ ખરાબ છે, આ ડેન્જર છે માન. દાસ થવાનું, દાસ બધું મનનું મૂકી દેવાનું. અહીંયા ભગવાન સ્વામિનારાયણમાં વાત, નિત્યાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરમાં લખ્યું છે કે નિત્યાનંદ સ્વામીની કેવી બુદ્ધિ કે શિશી મહારાજ જે બોલે ને એના હૃદયમાં કોતરીને લખાઈ જાય, કંડારી, અને કદાપી ભૂલાય નહીં. બ્રહ્મા પણ પાર ન પામે એવી બુદ્ધિ એમની. એની ચાતુર્માસમાં નિયમ લીધો કે બધા સંતોને પીરસવાની સેવા હું કરું, કારણ કે મોટા સદગુરુ હતા. અને પહેલામાં પીરસવાના કેવું, નીચા નમીન પંગતો થતી, બુફે નહોતું, એટલે વાંકા વળવું પડે, એટલે બધા જોડે નમાય, આવો નિયમ લીધો. મુક્તાનંદ સ્વામી માટે મહારાજ બોલ્યા છે કે વર્ષોથી સત્સંગમાં છે પણ ચડતો રંગ, જાણે કાલ સત્સંગમાં આવ્યા હોય ને એવી શ્રદ્ધા ને એવો મહિમા. ઘણા ને એવું હોય, કાલે આવ્યા હોય ને એવું જ હોય, વર્ષો જૂના હોય પણ પૂજા કરતા ન હોય, નવા લાગે આપણને, રંગ ચડે જ નહીં બીજો. પણ આપણા બધા સંતો જો નિર્માની બધા કેવા, ગોપાળન સ્વામી, ગુણેશ સ્વામી, બધાને બૂટ ઉપાડ્યા. ગુણેશ સ્વામી આંવળો લઈને ચોક વાળતા, જુનાગઢના મહંત. માણસની જોડે 4-5 માણસ ફર્યા કરે, મોટા મોબાઈલ લઈને ફરે, ગાડીઓ લઈને ફરે ને 5 માણસ વાહે ફરે ને એને ખબર ન પડે, દૂધ ઉભરે ને લેવલ ખબર ના પડે. પછી ગેસ ની હેઠે મૂકો ને તપેલી, એટલે ઓરિજિનલ લેવલ ખબર પડે. ઉભરા હોય છે આ બધા સત્તાના, રૂપના. રૂપ કાયમ રહેવાનું છે મહારાજ કે રૂપનું માન. રૂપાળા શું કરવાના, ગધેડા ધોળા હોય ને છાંડલો કરવા આવે, કાળી ગાય હોય ને છાંડલો કરે માણસ. સખી રૂપ દેખી નથી રીજતા રે, અંતરની જાણે જીવન પ્રાણ. રૂપ કાયમ રહેવાનું છે. આપણે નાના બધા વડીલો ખુરશીમાં હતા, નાના કેટલા રૂપાળા દેખાતા, અને ફોટા જોવો તો આપણે ગમે. ઓલો કેલેન્ડરમાં બાબલા હોય ને એવા સરસ આમ પૂતળા ઓલા લાગે સરસ. અત્યારે રૂપાળા છોકરા હોય ને એને ગાલે હાથ ફેરવે. આપણે અહીં તો કાયદો છે પણ આપણે દેશમાં અમુક ફેરવતા હોય, એનો હાથ પકડી રાખે. કોઈ લઈ જવાનું છે? છોકરા રૂપ હોય ને એની સામું જોયા કરે. અમુક કેલેન્ડર એવા રાખે. કોઈ 80 વર્ષના દાદા દાઢી હાથ ગામમાં થાય, કોઈ રૂપાળો. પૈસા તમને કોઈ પ્રેમ નથી કરતું, તમારા પૈસા છે ને એને પ્રેમ કરે, તમારા રૂપને, તમારી યુવાનીને પ્રેમ કરે છે, વિષયને પ્રેમ કરે. અને પ્રમુખ સ્વામી ને મહંત સ્વામી છે ને એના ગુણને લોકો પૂજા કરે છે, એની પૂજા નથી. નરસિંહ મહેતામાં જે ગુણ હતા, હનુમાનજીમાં હતા, મીરાબાઈમાં હતા, એ તમામ ગુણો દાદા ખાચરમાં, પરમહંસોમાં, એ યોગી મહારાજમાં ને પ્રમુખ સ્વામીમાં ને મહંત સ્વામીમાં એ જ ગુણો છે. નમ્ર, કોઈ એના બ્રહ્મચર્યમાં કોઈ ફોલ્ટ નો કાઢી શકે. ભલે રાગદેશથી લોકો બોલતા હોય અને ખોટા માણસ હોય ને ક્યારના ફેંકાઈ ગયા હોય. સમાજ બુદ્ધિશાળી છે. અમેરિકા ને લંડનમાં બધા આદિવાસી ને ત્યાં ભેગા છે, અભણ બધા સમજી શકે માણસની બોલી, વર્તન, વાણી ઉપર. આવે એવા મહાન સંત જેની ઉપર લોકો છાટા ઉડાડ્યા, જેના અપમાનો કર્યા છે, તો એને કોઈ જ વિક્ષેપ નથી. એટલે મહારાજ કે કોઈ જાતનો વિક્ષેપ આપણે થવો જોઈએ. અને શ્રીજી મહારાજે મધ્યના 25ના વચનાથમાં લખ્યું છે કે ભગવાન કોની ઉપર રાજી થાય, તો સત્સંગમાં જે માણસ શરૂઆતમાં આવે છે, કેવો દીનાધીન હોય, કેવી સેવા કરતા હોય, શરૂઆતમાં આવે ત્યારે કોઈ અપેક્ષા હોય મને હાર પહેરાવે, મારું નામ જાહેર કરે, એવો ને એવો એને બ્રહ્માનું રાજ આવે ને તો દીનાધીન રહે. સાધુ હોય, અમે સાધકમાં હોય, એવા ને એવા ભગવાન જેવા ઈશ્વરી આવે એનામાં, તો એવો ને એવો દીનાધીન રહે ને એની પર ભગવાન અતિશય રાજી થાય. આ મહારાજે લખ્યું છે. મહંત સ્વામી મહારાજ BAPS ના ગુરુ છે આજે.
આ બીએપીએસ સંસ્થામાં કોઈ ચૂંટણી નથી થતી ગુરુ માટે. ભગવાને મોકલેલા પુરુષો છે. મહારાજ લખી ગયા 10-20 પેઢી હું સાધુ રૂપે પ્રગટ રહીશ. એવા ને એવા નિયમ ધર્મ પડે છે મહારાજે આપેલા. આ 1060 સાધુઓ બ્રહ્મચર્ય પાળે છે, ધનશ્રીનો ત્યાગ રાખે છે, ભગવાનના સુખે સુખી છે, કોઈ દુનિયાના રંગ રાગ એનામાં નથી. આજે કઈ સંસ્થામાં આવા આજે યુવાન સંતો એકના એક દીકરા ડિગ્રીઓ વાળા કેવું કામ બુદ્ધિ શક્તિ આવડત ક્યાં વાપરે છે? ભગવાનના કાર્યમાં. તમે આવા બધા હરિભક્તો જોવો. તમે આ કન્ટ્રીની અંદર ઇંગ્લેન્ડમાં, લંડનમાં, અનકોટમાં સેવા કરે છે ભક્તો બધા. તમારું માથું નમી જાય. ત્યાં આગળ સ્વામી બોલ્યા હતા સ્વયંસેવકોની શિબિરમાં કે તમને બધાને દંડવટ કરવાનું મન થાય. કોઈને ટાઈમ નથી આજે બૈરા છોકરા માટે. રાતના 12 વાગ્યા સુધી આવી કાતિલ ઠંડીમાં કેટલી મોટી સંખ્યામાં બાયો ભાઈઓ અહીં સેવાઓ કરે છે. ઘરમાં લગ્ન હોય તો એટલી મહેનત ન કરે કોઈ. આ ભગવાનમાં જોડાણ છું. આપણું જગત નીકળ્યું એટલું. અને આવા ગુરુ મળ્યા ને તો નીકળ્યું. નગર ખાલી દીવા બચી રહેતી 10 વર્ષ દીવો જ રહે, આરતી સિંચાઈ ન હોય ગણાય, એનું લેવલ રહે. પછી આપણે આવા ગુરુ મળ્યા છે તો બાપાએ આ ભક્તિ આપી છે આપણને. સ્વામી આદર્શ જીવન જીવ્યા છે અને એવું જીવન આપણે જીવતા મહારાજ શીખવાડવા માંગે છે. બીજી ભગવાન આમાં વાત કરે, ઘણી બધી વાતો આવે. એક લાલો પાળો થઈ ગયો મહારાજના સમયમાં. શ્રીજી મહારાજ એને કીધું કે તને હું તેડવા આવી. પછી કેપ સડી જાય કે નહીં માણસને? મહારાજના પગ દાબે, ધોત્યા ધોવે, અક્ષર ઓડી વાળે. અને શ્રીજી મહારાજ ડાયરેક્ટ કીધું કે હું તને તેડવા આવી. પણ ભાઈને કેફ એવો સડી ગયો, ગોપાળન સ્વામીનું અપમાન કર્યું. અક્ષર ઓડીની વાહે એક કોઈ છે ને એના મુક્તાનંદ સ્વામી પાણી સીંચવા માટે ડોલ, પેલા નળ નહીં, ડોલ પકડી રાખે કુવામાં. મુક્તાનંદ સ્વામી કે કોણ છે અંદર? કે હું લાલો પાળો. તું તો ધામમાં જવાનો હતો ને કે હું ભૂત થયો. મેં ગોપાળન સ્વામીનું અપમાન કર્યું ને હું ધામમાં નથી કે હું ભૂત થયો છું, મારો છુટકારો કરો. મુક્તાનંદ સ્વામી કે જેને ભૂત વળગે ગઢડામાં એને અક્ષર આ કુવો છે ને ગંગા જળિયો અક્ષર ઓળી એનું પાણી પાઈને ભૂત નીકળી જતું, કારણ કે મહારાજ નાયેલા સમજે. પણ તું તે કુવામાં જ ભૂત છો, તને કયું પાણી પાવો? મહારાજે વચન આપ્યા, મારા બાંધ્યા વૈષ્ણવ છોડે, વૈષ્ણવના બાંધ્યા મેં ના છૂટે. દુર્વાસા ઋષિ જેવા ઋષિ 20,000 વર્ષ તપ કર્યું પણ અમરીશ રાજાનો દ્રોહ કર્યો. અમરીશ રાજા મુનિ અતિ ઘણા વાલા. દુર્વાસાએ માનભંગ કીધું. મેં મારું અભિમાન તજી ચક્ર, એની પાછળ સુદર્શન ચક્ર મોકલ્યું. મારું બહુ જ સાચવવાનું. આપણે બધાને બેઠા છે ને, કોઈના અભાવ નહીં, કોઈના અવગુણ નહીં. કોઈ સંસ્થાનો દ્રોહ ન કરવો જોઈએ, કોઈ માતાજીની નિંદા ન કરવી જોઈએ, જૂના મંદિર વાળાનું વાંકો ન બોલવું જોઈએ, અને જૂના મંદિર વાળાને આપણી સંસ્થાનો વાંકો ન બોલવું જોઈએ. તમે તમારું કરો ભાઈ, તમને ક્યાં કઈ આગ્રહ કરીએ છીએ? મને એક ભાઈ કે પ્રમુખ સ્વામીની મૂર્તિ કેમ પધરાવી? મેં તારી જગ્યા કેમ પધરાવી? તારે ઘરે પૈસા માંગ્યા, તને કઈ છે પગે લાગવા આવ્યું? તું પધરાય ને જેની પધર તારા પપ્પાનું મંદિર બાંધ ને, અમે ક્યાં ના પડી? અમને આનંદ આવતો છે, શ્રદ્ધા છે તો અમે કર્યું છે. અમે તમને ક્યાં કઈ બોલાવ્યા? તમને નડ્યા કઈ? અમુક કૂતરા એવા હોય લાકડી ઉગામો ને રોવા મળે, માર્યું ન હોય. આપણે કોઈની નિંદા જ ના કરાય. માતાજીના હોય એની નિંદા ના કરાય. કૃષ્ણ ભગવાનને માને, રામ ભગવાન જેના શ્રદ્ધા હોય માને બિચારા. તમારે વિરોધ કરો તો અધર્મ નો કરો, દારૂ નો કરો, માંસાહાર કરે, હિંસા કરે, વ્યસનો કરે, પાપ કરે છે, એનો વિરોધ કરો ને અધર્મ નો. ધર્મનો વિરોધ જ ના કરાય. જે માણસ ધર્મનો વિરોધ કરે એની ધર્મ સમજો જ નથી. પ્રમુખ સ્વામી યોગી મહારાજ કોઈનો વિરોધ કર્યો? કોઈ ધર્મની નિંદા કરી છે? બધા ધર્મને આદર આપ્યો છે. દરેક મંદિરમાં દર્શન કરવા જાય. આપણા દરેક મંદિરમાં રાધા કૃષ્ણ, લક્ષ્મીનારાયણ, શિવ પાર્વતી અહીંયા પધરાવ્યા છે. બધે પધરાવી છે આપણે. કોઈ ધર્મની નિંદા ના કરાય. આપણે દરેક દેવને આદર અપાય. કોઈ સાધુની નિંદા ન કરાય, કોઈ માણસની નિંદા ના કરાય. કીડી જેવા જીવને દુઃખોની શિક્ષાપત્રીમાં એવું લખ્યું છે કે આપણે કોઈ મારે ગાળ્યું દે ને તો એનું હિત કરવું, એનું અહિત થાય એવું ના કરવું. આ ભગવાનનો આદેશ છે. આપણે પછી કોઈની નિંદા કરવાની આવે આપણે? અને જે કરે છે એ માણસને ખ્યાલ નથી કે હું કરું છું. અમારે એક હતા વિરક્તાનંદ સ્વામી થયેલા, અને એ વાલા પટેલ હતા. ગુણેશે લખ્યું વાલા પટેલ સાધુ થયા ચરોતરના, આખો મય કાંઠો ધમધમી ઉઠો. મય નદી છે ને બદલપુર બોચાસર નજીક, એવું મોટું નામ એનું. પણ વિરક્તાનંદ સ્વામીનો દ્રોહ કર્યો. ના, એનું નામ વિરક્તાનંદ સ્વામી પડે, એની કૃપાનંદ સ્વામીનો દ્રોહ કર્યો. ગાંડા થઈ ગયા અને આચાર્ય મહારાજે બોલાઈને ઘરે મોકલી. આખી જિંદગી ગાંડા રહ્યા. એક સુજજ્ઞાનંદ સ્વામી હતા. એનો દેહ પડે નહીં ગઢપણમાં, એટલી પીડા થાય, ઝાડા પેશા પથારીમાં થાય. યાદ રાખવાનું બધાને, યુવાન કાયમ યુવાન નથી રહેતા. પૈસા હાથમાં નહીં રહે. પાવર વાપરવા જ નહીં, બધા પાવર ભગવાન કાઢ નાખશે હવના. એ સાધુ હતા ને સુજજ્ઞાનંદ, એની કૃપાનંદ સ્વામીનો દ્રોહ કર્યો. દેહ પડે નહીં, એટલી પીડા થાય. ગુણાસ્વામી રેડ્યા. ગુણાસ્વામી કે તમારો સ્વભાવ બહુ કડક હતો અને જેના તેના અપમાનો કર્યા છે, એટલે તમે આ પીડા ભોગવો છો. તમે બધાને દંડવટ કરો, મોઢામાં ઘાસ લઈ, અને બધા માફ કરશે ને તો તમારો છુટકારો થશે. આ તો સ્વામી મળ્યા અને બતાવ્યું. એટલે આપણે ક્યારેય કોઈના એમના અપરાધમાં પડવું નહીં. મહારાજ કે છે કેવું? મહારાજે કીધું હડકાયા શ્વાન જેવો જાણવું. કેવા જાણવા?
શ્વાન એટલે કૂતરું, હડકાયું કૂતરું. જોઈ આવી દીકરીઓ આપણને મહારાજ બતાવે છે. આ ભગવાને ભગવાનના ભક્તનો જેને અવગુણ આવ્યો, હડકાયા શ્વાન જેવો. એક ગામમાં ભજન બેઠા રહ્યા. એ સંગીતકાર ભાઈ આવ્યા ને, એ ભજન ગાય. પછી બધા ઓડિયન્સ શું કે વન્સ મોર એટલે એનો અર્થ શું થાય? ફરીને ગાવ. બરાબર ને? ફરીને ગાયું. ફરીને બધી પબ્લિક કે વન્સ મોર ફરીને ગાયું. 3-4 વાર. પેલો કે મને આનથી હારા ગાતા આવડે છે, તમે વન્સ મોર એકનો ગવડાવો. એ કે તું આ એક હરખું નહીં ગાય ક્યાં સુધી બીજું નહીં ગાવા દે. એમ આપણે આગા પાછા થશું ને ક્યાં સુધી વન્સ મોર જન્મ મરણ વન્સ મોર આવ્યા જ કરો પાછા. એ હરખું જીવન જીવજો ને આ પ્રમાણે તો જ આપણો છુટકારો થાય. નગર વન્સ મોર જેવું જ રહેશે આપણને. કોઈ દાડો હું કામ કોઈની માથાકૂટમાં પડવું? ભગવાને કીધું છે 5 જણનો રિપોર્ટ કરજો મને હિસાબ આપજો. હું કામ કોઈનું જોવું નહીં. અમે સાવરકુંડલા ગયા ને બાપા ભેગા, અને બહુ જ ગરમી ચૈત્ર મહિનામાં 15 સંતો, એમાં અમારે 7-8 સંતોને નિર્જળા આપવાસ હતો 5 એમનો. અને રાત્રે લીંબુ મગાવ્યા. પેલા ભાઈ કાર્ય કરે કે અત્યારે લીંબુ ન મળે, તમારે છે ને વહેલા કેવું જોઈએ, માર્કેટ બંધ થઈ ગઈ. અમારે હવારે પાણા કરવાના, સીધું પાણી વાગે પેટમાં. મેં કીધું ભાઈ જોવો ને કોકના ઘરે આંટો મારો ને બાઇક લઈને. તે 2 લીંબુ ઉનાળામાં લીંબુ મોંઘાવે ને બહુ સ્ટોક નો રાખે. તે 2 લીંબુ લઈ આવે બધા ફ્રીજમાં હોય ને, ત્યાંથી કોકના ફ્રીજમાં બરફ મુકાયો. બાપાનો ઉતારો અગાશીમાં રૂમ નહીં, ફરતા બધા સંતો હોય ને બાપા નીચે જ ઉતાર પ્રમુખ સ્વામી. અને એમ વહેલા ઉઠી ગયા અપાસ હતો એટલે નીચે હોલમાં હરિભક્તો ઉતરેલા 70 જેટલા, મોટો હોલ મંદિરનો. અને એમાં દાદરાના ખાંચામાં એમ શરબત બનાવ્યું. અગાશીમાં લાઈટ કરાય નહીં, બધા હુતા હોય, રૂમ એકઈ નહીં. એટલે નીચે દાદરાનો ખાંચો હોય ને પેલો, એમાં શરબત બનાવ્યું, બરફ નાખીને ભગવાને ધરાવ્યું. કીધું પ્રમુખ સ્વામીના દર્શન કરીને આપણે શરબત પીશું. અમે ઉપર ગયા ને બાપા ઉઠ્યા. સ્વામી કે પાણા કર્યા. કીધું શરબત બનાવ્યું છે, હવે તમે નાવા જાવ ને એટલે પાણા કરશે. અને સ્વામી નાવા ગયા ને નીચે આવ્યા તો પાવાલી સ્ટીલની હતી શરબત ની, એક ટીપુય મળે નહીં શરબત. એટલે એમ પૂછ્યું હરિભક્તો શરબત ક્યાં ગયું? કઈ ફ્રીજમાં મૂક્યા હોય કે તમારી પ્રસાદી વચ્ચે એમ પી ગયા કે? અમે ચાખ્યું નથી ભાઈ સાહેબ. એ કે તમે ક્યારના બનાવતા હતા ને ઠાકોરજી ધરાવતા હતા ને અમારે એમ કે વધેલું મૂકીને જતા રહ્યા ઉપર તમે. અમે તો પછી શું કરવું, ફરી લીંબુ મળે નહીં વહેલા ભરકડામાં. બાપાને વાત કરી કે અમારું શરબત હરિભક્તો પી ગયા. પ્રમુખ સ્વામી પહેલું બોલ્યા, તેમ કઈ બોલ્યા નથી ને એને. કીધું અમારે બોલવાનું હોશે નહોતા રે, અમારે રિઝર્વમાં ગાડી હતી, આવ એર આવી ગઈ છે, હું બોલવું? સ્વામી કે 2 અપાસનું પુણ્ય ભગવાન આપશે. જો સ્વામી કેવું કે છે આપણને, આપણી સેવા થઈ ગઈ. પ્રમુખ સ્વામી કોઈનો અવગુણ આવવા દે, આપણી સેવા થઈ ગઈ. આપણે તમને ભગવાન, અમે જમવા બેઠા ને 2 લાડવા આપ્યા પ્રસાદીના. નકર મહિનો ધાણા પાણા કરો તો પ્રસાદ ન દે. પણ સ્વામી કે હરિભક્તોને આપણે શરબત પાયું, રાજી થવું. તમે ઘરમાં કરી શકો 2 છોકરાને આવું થયું હોય તો? હું કે એ મોટો એવો જ છે, આમ છે, એમ કરીને પેલા બિચારા નાખે. બાપા કોઈનો અવગુણ જ ન આવવા દે. દરેક ધર્મના દરેક જ્ઞાતિના માણસોને બાપાએ આદર આપ્યો. આદિવાસી લોકો દિલ્હી ગયા હતા, બાપા એને પણ હરિદ્વાર ઋષિકેશ મોકલ્યા, મંદિરની બસો કરી. ગરીબ માણસો બિચારા અહીંયા આવે અને દાતરા થઈ ગયા. બાપા કે સપૈયાને અયોધ્યા મોકલજો, ઠેઠ ઘરે પહોંચાડજો, ભાષા બાંધી આપજો, દરેક ધર્મ માટે. અમે એક ગામમાં મંદિરની જગ્યા લીધી. હવે અને દસ્તાવેજ છે ને પૈસા ભર્યા ને એ ભાઈ બીજાને કહી દેતો, બીજી સંસ્થા વાળા. મેં પ્રમુખ ની વાત કરી, મેં પૈસા આપણે બીજા. સ્વામી કે એ ભગવાન, પછી આપણે રાજી રહેવું, કઈ વાંધો નહીં, ભગવાનનું મંદિર થયું છે ને કઈ છે. તો સ્વામીને રાગદેશ નથી કોઈની, નિર્મળ હૃદય છે એનું, પવિત્ર. એટલે ભગવાન આમાં કે છે કોઈના અભાવ અવગુણ ક્યારે આપણે લેવા, કશાયમાં પડવું નહીં, કશાયમાં. મોક્ષ જોતો હોય અભાવ ગુણ નહીં લેવા. સંત કૃપાથી સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ. અને યોગી મહારાજ બોલ્યા દુનિયાના તમામ દેશોમાં સત્સંગ થાય છે, અને થાય છે. આપણે જોઈ છે, આપણે જાપાનમાં મંદિર થઈ ગયું. આદર્શ મુનિ સ્વામી વાતો કરી હતી, ભાઈ જૈન છે, 3 માળનું આપી દીધું આપણને, જબરજસ્ત મોટું. અને ઈશ્વર સ્વામી પ્રતિષ્ઠા કરી આવ્યા. જાપાનમાં ક્યાં આપણે નામે સાંભળ્યું ન હોય, ફોટામાં જાપાન જોયું નહીં હોય, ત્યાં પહોંચી ગયા ભગવાન. બોલો, સ્વામિનારાયણ ભગવાન બેહી ગયા. જર્મનીમાં અમે જે આવ્યા, પોર્ટુગલમાં કેટલા બધા મંદિરો, ક્યાં ક્યાં મંદિરો થવા મળ્યા. ટોક્યો આપણે નામ ટોક્યો શું કહેવાય એ ખબર ન પડે. હું ત્યાં મંદિર છે આપણું. બેલ્જિયમમાં અમે જે બેલ્જિયમમાં મંદિર નાનું પડે. BIPS ના એક મંદિર મોટા પડતા નથી ક્યાંય. જેટલા હોલ છે ને, જેટલું બાંધો ને, અમેરિકાના સંતોએ વાત કરી કાર્ય, જેટલું બાંધો ને એટલું નાનું પડે છે. પાર્કિંગ આપણે આ મંદિર બાંધ્યું, પ્રમુખ સ્વામીની સાદી કેટલી વખતે એટલો સત્સંગ હતો, કેટલા મોટા મોટા હોલ બાંધી દેલા. લોકોને 2 રૂમ ને રખોડું બાંધો ને તેલ નીકળી જાય ઘરનું. હાડું મોટું બાંધી તો વિના નાણે જગ જાણે કાંઈ નહોતું, કાવડિયા ભગવાન હતા. બેહી ગયા ની સાસીમાં ભગવાન લઈને નીકળ્યા હતા, જોડી લઈને નીકળ્યા હતા. 3 દાડે ખીચડી મળી અને ખાવા. એ આવી સંસ્થા ઉભી કરીએ કે
જેને વડતાલમાંથી હાથે પગે નીકળ્યા એની સુવર્ણ તોલા થઈ એની હયાતીમાં. આજે કેટલું લોકોને આમ કન્વિન્સ કર્યા અને કેટલા થયા. ખોટા માણસ આગળ કન્વિન્સ થાય ને તો વિખાઈ જાય, કોઈ ફેર નહીં વાહે. પણ આજે સ્વામી શાસ્ત્રી મહારાજ યોગી બાપા વધારે પ્રચાર આ પૃથ્વી પર કોઈ સ્વામિનારાયણ ભગવાનનો કર્યો હોય ને તો કોની કર્યો છે? શાસ્ત્રી મહારાજ યોગી બાપાના પ્રમુખ સ્વામી, બધા પ્રમુખ સ્વામી કર્યો. હનુમાનજીના મંદિર કેમ બાંધી છીએ આપણે? હનુમાનજી ભગવાન છે, પણ હનુમાનજીના મંદિરો એટલે બધે કે એને રામનું કામ કર્યું. હનુમાનજી બહુ અપ્પા કર્યા એટલે મંદિર બાંધી હતી. ડોનેશન આપ્યું છું, જાત્રાઓ બહુ કરી, કઈ પારણ બહુ કરી. રામના કાર્યમાં 8 મહિના જોડાણા છો, 8 જ મહિના. વાલ્મીક રામાયણ વાંચીશ મેં. 13 વર્ષ પૂરા થયા ને પછી રાવણ સીતાને લઈ ગયો છે અને 8-10 મહિના લંકામાં સીતા માતા રહ્યા અને સીતાને લઈને અયોધ્યામાં આવી ગયા. પછી હનુમાનજીને ક્યાં જરૂર પડી? રામને પછી અયોધ્યાના રાજા થઈ ગયા. પણ હનુમાનજી જે સેવા કરી એ હનુમાનજીના મંદિરો, રામને જરૂર નથી હનુમાનજીની. રામ તો ભગવાન હતા, અહીં હુતા રાવણને મારી નાખે રિમોટ કંટ્રોલ, એને શું જરૂર? પણ હનુમાનજી સેવા કરી રામની, સાચા ભાવથી દાસ થઈને અને જીવનના સોદા મૂકીને સેવા કરી. એટલે હનુમાનજીના મંદિરો થાય છે. તો પ્રમુખ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની કેટલા પ્રચાર કર્યો છે? કયો મને, કેટલા એના મંદિરો બાંધ્યા છે, કેટલા માણસોને સ્વામિનારાયણની માળા ફેરવતા કર્યા છે. તો હનુમાનજીના મંદિર થાય તો પ્રમુખ સ્વામી મંદિર ન કરવું જોઈએ? એકલા ભગવાનના મંદિર જોયા છે ક્યાંય? એકલા ભક્તના મંદિર છે, હનુમાનજીના, સાંઈ બાપાના, જલારામ બાપાનું, એકલા ભગવાનના ભક્તોના મંદિરો છે. એકલા રામનું નહીં હોય, જોડે ભક્તો છે. એકલા કૃષ્ણ ક્યાંય નહીં હોય, જોડે રાધિકાજી છે, અર્જુન હશે. એમ અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન એ શાસ્ત્રમાં લખેલું જ્ઞાન, એ ઉપજાવેલું નથી શાસ્ત્રી મહારાજે. ખોટું બધું લોકો સ્વીકારે કે ના સ્વીકારે, સંસ્થા સાચી છે, જ્ઞાન સાચું છે, અહીંયા મોક્ષ થાય છે. 2011 નું પ્રકાશ વાંચજો તમે, સપ્ટેમ્બર મહિનાનું. 25 હરિભક્તોના નામ લખ્યા છે, સરનામા છે, જેને બાપા તેડવા આવ્યા છે, પ્રમુખ સ્વામી. અને ગામને દર્શન થયા છે. આ એક હતું ગામ ને એક હતા ભાઈ, એમ એડ્રેસ વગર, સરનામા વગરની ટપાલ જેવું નથી. આ તમને નામ આપે છે. એટલે આ સંસ્થાની અંદર ભગવાન પ્રગટ છે સાક્ષાત સંત રૂપે. આપણે ભાગ્યશાળી છીએ. તમને ખરા વેવાય મળ્યા હોય તો આનંદ થાય. એક રાષ્ટ્ર પ્રમુખ તમારા વેવાય થયા હોય તો આમ કાંટો માય નહીં, બીજું ગાંઠિયો ન દે તો પાવર રહે. અમારા દેશમાં બહુ વાતો કરે, અમારે વેવાય અમેરિકામાં રહે, ટીકડું કરે. આપણે ખબર નહીં હું બાટલી ખોલતા, તમને કઈ દેતા નહીં તો સોસાયટીમાં પ્રચાર કરે. અમારે વેવાય 2 ફેક્ટરી હાલે. એટલે ભગવાન અનંત બ્રહ્માંડોના રાજા પરમાત્માના ખોળે આવ્યા આપણે. યમ રાજા શું કોઈ ફરકી નો કે કોઈ દેવોય નો નડીએ કે આપણને? ભગવાનના ખોળે આવ્યા. નિર્ભય રહેવું આપણે. અનંત જન્મથી માન ને મોટપ ને વિષયો ભોગવ્યા છે. આ જન્મ ભગવાન માટે ફના કરી દેવાનું. પુરુષ હાચા છે એટલે, ખોટામાં નથી કેતો. હાચો માલ ને હાચી વસ્તુ છે ને આપણે પ્રતિથી કોઈનું જોવા નહીં. આપણે ભલે આખી દુનિયા કે ને આ સૂર્ય નથી તો આપણે માનશું છે જ. તમે ડોક્ટરો આખી દુનિયા કે ડોક્ટર નથી, તમે ભૂલી જવાના છો? કોઈના સર્ટિફિકેટ ની જરૂર નથી. પ્રમુખ સ્વામી ને બધા કે ખોટા છે, માનસો ખોટા. ભાઈ તું કે ને ભાઈ ખોટા ખ્યાલ, ખોટાથી ખોટા થઈ જવાના. હાચા છે, હાચા છે ને. બાપા નિમી ગયા છે મહાન સ્વામી ને, બધાને એમાં જોડાઈ જવાનું મન કર્મ વચને. એવી સંસ્થા હાલી રહી છે. એવા મંદિરો, એવા નિયમ ધર્મ, એવા સાધુ બેઠા. જુઓ આ પરિવાર છોડીને બેઠા યુવાન સંતો છે. આજે બ્રહ્મચર્ય કોઈ દેવો અને ઋષિ મુનિ નથી પાળી કે અમુક. આજે કળયુગ ની અંદર આવા સંતો, ધન શ્રીના ત્યાગી, આવા તમારા જેવા સમર્પણ હરિભક્તો, એટલે આપણે ત્યાં શું છે? સતયુગ છે. માટે આવા બધા કચરાપટ્ટી પડવું નહીં. સ્વભાવ તો હોય કોકના, ગેરેજમાં તો બગડેલી જ ગાડીઓ હોય. આ ગેરેજ છે, આપણે મિકેનિકલ નો થઈ જાવ કોઈનું રિપેરિંગ કરવા. હોસ્પિટલમાં એવા જ હોય દર્દી જ આવ્યા હોય ને, કોઈ હારા માણા હુવા ન જાય. ભાઈ રોજ ચાદર બદલે હાલો અઠવાડિયું આરામ કરવા. હોસ્પિટલ છે, મને માંદા, તમે માંદા છે. આપણે ભગવાન બેઠા છે તો હું કેમ માથાકૂટ કોક નહીં કરે? તારું મન જો ને. આપણે કોક કે અમને કોણ નડે છે ને આપણે કોને કહેશું? આ નડે છે મને, જીવંત વ્યક્તિના નામ દેશું. પણ આપણું માન નથી નડતું, આપણે સત્સંગમાં ઈર્ષા નથી નડતી, ક્રોધ નથી નડતો, આપણી ભૂલો નથી, એનું કોઈ લિસ્ટ નહીં કરે. જીવંત વ્યક્તિના નામ દેશ. દરેક ધર્મ હારા છે, દરેક મંદિરો હારા છે, પણ જ્યાં ગુરુ છે ને હાચા ગુરુ કોને કહેવાય? પરચા આપે, કંકુ કાઢે નહીં, કથા કરે નહીં. ગુરુનું જીવન પંચ વર્તમાન જેને નિષ્કામ, નિર્લોભ, નિર્સ્વાદ, નિર્માન, નિર્સ્નેહ, આ 5 વર્તમાન જેનામાં છે એને મહારાજે અંત્યના 27માં લખ્યું. એને ભગવાન સાક્ષાત સંબંધ છે. અને એવા સંતના વચને નિષ્ઠા થાય એનું નામ નિષ્ઠા કહેવાય. આપણે એવા સંતે નિષ્ઠા કરાવી છે. આ બધો જ પરિવાર BAPS નો દિવ્ય પરિવાર છે. આમાં પડવું નહીં કોઈનામાં, અગ્નિમાં હાથ નાખતા નહીં કોઈ. દ્રોહ કરવા વાળા ભલે કરે, એને ભગવાન લેશે હિસાબ. આપણે બધાને શું થવાનું? નવા વર્ષે ફરીને તમને કહીએ છીએ શું થવાનું? આપણે દાસ, દાસના દાસ. કોક ટોકે વટે બોલવાનું નહીં. સાસરીમાં કોઈ કહેતા પાપી છે, સાસરીમાં કે તમને પાપી કે છે, કે ભલે કે બરાબર છે. આપણે હરિરસ પી છે, પાઈ છે, પા ને પી, ભલે બોલે કે કોઈ દે બોલે જ નહીં કાંઈ. યોગી મહારાજને કહેતા, બધાને કહેતા, યોગી બાપા આફ્રિકાથી ગયા તો છાપા પાયું કે પૈસા લઈને આવ્યા છે અને પોતાના પૈસે સન્માન કરાવે છે બધાને.
નગર પંચાયતમાં. બાપા કે જો આપણે લાવ્યા નથી અને આપણે કોઈને આપ્યા નથી. તો કે છાપામાં લખ્યું એ તો ભવિષ્યમાં આપણી બુદ્ધિ ન બગડે ને એટલે સારું કર્યું લખ્યું કે. યોગી મારે તો કર્યું અવગુણ જ ન લખ્યું છે. અહીં સીએમ પટેલ બહાર ગયા હતા ને, કોઈ પૂછ્યું સીએમ ક્યાં ગયા? કોઈ કે ફરવા ગયા. બાપા કે ફરવા ન ગયા હોય, એ તો સત્સંગ કરવા ગયા હોય. સ્વામી કોઈનો અવગુણ જ ન લે, ગમે તે વ્યક્તિ ના હોય. માટે આપણે દાસના દાસ થઈને દરેકના ગુણ લઈએ. દરેકમાં કંઈક તો સારું છે. બહાર લોકો હાવ ફરે છે જેમ તેમ, જેને કઈ નાવા કશું માણસ જેવું જ ન લાગે. અમુકમાં તો દારૂ, મીસ ને ડિસ્કો ને ઢીકડું ને ફલાણું ને આઘાર પાછળ, એની કરતા આ બધો સમાજ આપણો એ તો પગ ધોઈને પાણી પીવા. યોગી બાપા કહેતા અક્ષર પુરુષોત્તમ નામ બોલે એના પગ ધોઈને હું પાણી પી. એટલો મહિમા એને. તુલસી જાકે મુખન છે ભૂલે નિકસે રામ, તાકે પેકી પહેનિયા મેરે તન કી શામ. શ્રીજી મહારાજ બધા સંતોના પગ બોલેલું પાણી પી ગયા. સંતોને દંડવટ કર્યા છે. મુક્તાનંદ સ્વામીને દંડવટ કર્યા છે. ઉતાવળી નદીમાં સારંગપુર મહારાજે વળાવા ગયા છે. દરેકનો મહિમા શ્રીજી મહારાજ ખુદ પીરસવા નીકળતા, બધાને એ કરતા. અને પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી આવા દિવ્ય ગુરુ છે. એ રાજી થાય આપણી ઉપર, એની કૃપા થાય. આ નવું વર્ષ આજે સારામાં સારી 11 છે. મોટી આપણે બધા સંકલ્પ એવો કરીએ કે આપણે છેલ્લો જન્મ કરવો છે. બસ કોઈ પણ ભોગે ગમે તેટલું દુઃખ પડે આ મંદિર છોડવું નહીં. કાઢી મૂકે ને તો બહાર બેહવું. પૈસા બમને રાખો. નોકરીમાં કેવી ગરજ છે, વ્યવહારના ઘર કેમ નમી દઈ છે, અધિકારી આગળ નમી દઈ કે નહીં નમી દેતા. વ્યવહાર જમાઈ આવે ને ગમે તેવા સભા હોય તો આપણે કઈ અમારે જમાઈ નકામો કોઈ બોલે છે? દીકરો એવો હોના હાટ કર્યો તો શું કે પેલે ડાયો છે, વટાવાનો હોય ને પેલો જોવા આવ્યા હોય. અને કેટલા ગુણ કેવા મળે. છોકરા કે રસ્તું મોટું. માણસને ગરજ હોય ત્યારે બધા નિર્માની થઈ જાય. તો આપણે મોક્ષની ગરજ લેવાની છે. દાસના દાસ થઈને સારો સત્સંગ થાય, હોળાની સત્સંગ થાય, કોઈ નિયમ ધર્મમાં ભૂલ ન પડે, બધાને પૂજા પાઠ થાય, એકાદશી રહેવી, ઘર સભા કરીએ, અહીં મંદિરે દર્શને આવીએ. સમય તો કોઈની આગળ નથી, પણ ભગવાન માટે સમય ફાળવવો. ભગવાન બધું અનુકૂળ કરી દેશે આપણને.